We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello, my dear friends. Welcome to Dr. Subhash Technical Campus. Previously, we had seen the concept of DOL starter, auto transformer starter, in the lecture series of starter of induction motor. Today, we will see the new concept of soft motor starting basics. Okay, so let's start. Myself, Harshad Bakar. Welcome to Electrical Engineering Department. So, by using soft motor starting basics, physics of reduced voltage and motor torque. If you reduce motor voltage by 50%, then the result in the reduction of torque is 75% of the motor torque. જો તમે મોટરના વોલ્ટેજ 50% ઘટાડશો તો મોટરના ટોર્કમાં રિડક્શનમાં કેટલું 75% જેટલું આવશે. જો અહીંયા એક ગ્રાફ આપેલું છે પર્સન્ટેજ ઓફ ફૂલ લોડ સ્પીડ 0 થી 100 સુધી એક્સ અક્ષ ઉપર ફૂલ લોડ સ્પીડ આપેલી છે, બરાબર છે. વાય અક્ષ ઉપરથી પર્સન્ટેજ ઓફ ફૂલ લોડ ટોર્ક આપેલા છે, ફૂલ લોડ રેટેડ ટોર્ક આપેલા છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો 100% જેમ વોલ્ટેજ ઘટાડશો એમ તેના ટોર્કમાં ઘટાડો થશે. ફૂલ લોડ વોલ્ટેજ અહીંયા છે તો ફૂલ લોડ ટોર્ક એનાથી ઘટશે, બરાબર છે. આ બ્લુ લાઇનમાં છે જે ગ્રાફ એ ફૂલ લોડ ટોર્કનો છે, અને આ ઓરેન્જ લાઇનમાં છે જે ગ્રાફ એ રિડ્યુસ્ડ વોલ્ટેજ ટોર્કનો છે, બરાબર છે. તો આ બે ગ્રાફ કમ્બાઈન કરી અને કમ્પેરિઝન આપવામાં આવ્યું છે, બરાબર છે. હવે જોઈએ તો સોફ્ટ મોટર સ્ટાર્ટિંગ બેઝિક્સ એક્ઝામ્પલ આપેલું છે કે ટોર્ક રિક્વાયર્ડ બાય ધ લોડ, બરાબર છે. આ પ્રપોર્શનમાં ટોર્ક રિક્વાયર્ડ હોય છે, પરંતુ જો 50% વોલ્ટેજ જો 50% વોલ્ટેજ ડ્રોપ કરવામાં આવે તો મોટરનું ટોર્ક કેટલું થશે 25%. 85% વોલ્ટેજ ડ્રોપ કરવામાં આવશે તો મોટરનું ટોર્ક 72%, અને 100% વોલ્ટેજ ડ્રોપ કરવામાં આવશે તો મોટરનું ટોર્ક 600% થશે. હવે જો અહીંયા ડેશ લાઇન બતાવેલી છે કરંટ માટે છે, રિડક્શન ઇન કરંટ, અને ડાર્ક લાઇન બતાવેલી છે રિડક્શન ઇન ટોર્ક છે. સૌપ્રથમ એક્સ અક્ષ ઉપર જે છે સ્પીડ અને આરપીએમમાં બતાવેલી છે. અહીંયા વાય અક્ષ ઉપર ટોર્ક છે એક બાજુ, અને વાય અક્ષ ઉપર ફૂલ લોડ કરંટ આપેલો છે. અહીંયા બે બાજુ ગ્રાફ આપેલો છે, એક આ સાઈડ આ વાય અક્ષ બાજુ એમ્પિયર અને સ્પીડમાં છે, અને આ સાઈડ ટોર્ક અને સ્પીડમાં છે. ટોર્ક, સ્પીડ અને એમ્પિયર ત્રણેય પ્રકારના ગ્રાફ કમ્બાઈન કરી અને આ બેઝિક એક્ઝામ્પલમાં આપણને બતાવવામાં આવ્યા છે, બરાબર છે. તો આ હતું સોફ્ટ મોટર સ્ટાર્ટઅપ, બરાબર છે. સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ સોફ્ટ સ્ટાર્ટરથી કરીએ તો એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય તો મોટર ટર્મિનલ વોલ્ટેજ લેસ દેન ધ લાઇન વોલ્ટેજ બાય ટ્રાન્સફોર્મેશન રેશિયો, બરાબર છે. મોટરના ટર્મિનલ વોલ્ટેજ લાઇન વોલ્ટેજ કરતાં ઓછા હશે. મોટર કરંટ એક્સિડ્સ ધ લાઇન કરંટ બાય ઇન્વર્સ ટ્રાન્સફોર્મર રેશિયો. ટ્રાન્સફોર્મરમાં તમને ખબર છે કે વોલ્ટેજ ઘટશે એટલે કરંટ વધશે ઇન્વર્સ ટ્રાન્સફોર્મર રેશિયોથી. મોટર કરંટ લાઇન કરંટ કરતાં વધી જશે. સ્ટાર્ટિંગ ટોર્ક ઇઝ રિડ્યુસ્ડ બાય ધ સ્ક્વેર ઓફ ધ ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ આપણે જેટલા ઘટાડ્યા તેટલા જ એના સ્ક્વેર જેટલા સ્ટાર્ટિંગ ટોર્ક ઘટશે. આ હતી સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોફ્ટ સ્ટાર્ટર, બરાબર છે. વોલ્ટેજ ઇઝ રિડ્યુસ્ડ બાય ટ્રાન્સફોર્મેશન નોટ બાય ડ્રોપિંગ ધ વોલ્ટેજ ઇન્ટુ ધ રેઝિસ્ટર. હવે ટ્રાન્સફોર્મેશનની મદદથી જ વોલ્ટેજમાં ઘટાડો આવશે. પ્રીવિયસલી આપણે શું કરતા હતા, રેઝિસ્ટર એડ કરી અને વોલ્ટેજ ઘટાડતા હતા, એન્ડ ધેરફોર ધ કરંટ એન્ડ પાવર ડ્રોન ફ્રોમ ધ સપ્લાય મેન્સ આર ઓલ્સો રિડ્યુસ્ડ ઇન કમ્પેરિઝન ટુ ધ રેઝિસ્ટર સ્ટાર્ટિંગ, બરાબર છે. પહેલાં આપણે રેઝિસ્ટર યુઝ કરતા હતા, રેઝિસ્ટરમાં પાવર લોસ થતો હતો, પરંતુ આપણે વોલ્ટેજ રિડ્યુસ કરીએ છીએ અત્યારે, એટલે ટ્રાન્સફોર્મેશન દ્વારા વોલ્ટેજ રિડ્યુસ કરીએ છીએ એટલે વધારાની હીટ લેતું નથી, સપ્લાયમાંથી વધારાની હીટ લેતું નથી, એટલે લોસીસ ઓછા થશે. અને ટોર્ક અને
કરંટ ઘટશે. બરાબર છે. એડજસ્ટમેન્ટ ઓફ સ્ટાર્ટિંગ વોલ્ટેજ બાય સિલેક્શન ઓફ પ્રોપર ટેપ ઓન ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મર ઉપર પ્રોપર ટેપ લગાડવામાં આવે તો એડજસ્ટમેન્ટ થઈ શકે છે. ધ મેથડ ઇઝ સુટેબલ ફોર લોંગ સ્ટાર્ટિંગ પીરિયડ. આ મશીન એવું હોય છે કે જે મશીનને સ્ટાર્ટિંગ થતાં બહુ વધારે વાર લાગે એના માટે આ સોફ્ટ સ્ટાર્ટર ઉપયોગી છે. મોટર કરંટ લાર્જર દેન ધ સપ્લાય કરંટ. મોટરનો સ્ટાર્ટિંગ કરંટ ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન રેશિયોના લીધે વધારે હોય છે, સપ્લાય કરંટ કરતાં વધારે હોય છે. ધીસ મેથડ કેન બી યુઝડ ફોર સ્ટાર્ટિંગ સ્ટાર કનેક્ટેડ એઝ વેલ એઝ ડેલ્ટા કનેક્ટેડ મોટર્સ. હવે આપણે એમ થાય કે સ્લીપિંગ કે વાઉન્ડ રોટર માટે ઉપયોગ કરશું તો બે માટે ઉપયોગી થઈ છે. સ્પિરલ કેજ અને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર માટે આ મેથડ ઉપયોગી થશે. એટલે સ્ટાર કનેક્ટેડ એઝ વેલ એઝ ડેલ્ટા કનેક્ટેડ મોટર માટે આ મેથડ ઉપયોગી થશે. બરાબર છે. ડિસએડવાન્ટેજ કયા કયા છે કે પાવર ફેક્ટર ઓછું હશે, લો પાવર ફેક્ટર ફર્સ્ટ ડિસએડવાન્ટેજ. સેકન્ડ ડિસએડવાન્ટેજ હાયર કોસ્ટ ઇન કેસ ઓફ લોઅર આઉટપુટ રેટિંગ ઓફ ધ મટીરિયલ. મોટરનું રેટિંગ જ ઓછું હોય તો એના કમ્પેરિઝનમાં સ્ટાર્ટરની રિક્વાયરમેન્ટનું કોસ્ટનું એસ્ટિમેશન વધી જશે. એટલે મોટરની કમ્પેરમાં સ્ટાર્ટરનું બજેટ વધી જશે. એટલે મોટરની કિંમત જ ઓછી હોય તો તમારે આ સ્ટાર્ટરની કિંમત મોંઘી પડે. ધીસ મેથડ ઇઝ ઓફન એમ્પ્લોયડ બાય સ્ટાર્ટિંગ લાર્જ કેજ મોટર્સ રેટિંગ એક્સીડિંગ 20 કિલોવોટ મોટર. 20 કિલોવોટથી ઉપરની મોટર હોય ત્યારે જ આ સ્ટાર્ટર ઉપયોગમાં આવે છે. બરાબર છે. હવે ડિફરન્સ બિટવીન ડ્યુઅલ સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. એક્ઝામમાં વારંવાર પૂછાતો એકમાત્ર ટોપિક એ આ જ છે. બરાબર છે. ડ્યુઅલ સ્ટાર્ટર, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલું કમ્પેરિઝન. બધાની એપ્લિકેશન છે. ડ્યુઅલ સ્ટાર્ટર 5 HP સુધી ઉપયોગમાં લાવી શકાય છે. 5 HP થી 20 HP સુધી તમારે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર યુઝ થાય છે. અને 20 HP થી જો વધારે તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમારે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર યુઝ કરવું પડે. બરાબર છે. તો આ પહેલી કમ્પેરિઝન હતી એપ્લિકેશન વાઇઝ કે એપ્લિકેશન ડ્યુઅલ સ્ટાર્ટરની ક્યાં થશે તો કે 5 HP સુધીની મોટરમાં ડ્યુઅલ સ્ટાર્ટર તમે ઉપયોગ કરી શકો. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર તો કે 5 થી 20 HP સુધીની મોટરમાં, HP મીન્સ હોર્સ પાવર. બરાબર છે. અને 20 HP થી ઉપરની મોટર હોય તો તમારે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરની રિક્વાયરમેન્ટ છે. બરાબર છે. ડઝ નોટ ડિક્રીઝ ધ સ્ટાર્ટિંગ કરંટ. હવે ડ્યુઅલ સ્ટાર્ટરની આપણે સર્કિટ જોઈએ તો સ્ટાર્ટિંગ કરંટ ડિક્રીઝ કરતું નથી. હવે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ડિક્રીઝ ધ સ્ટાર્ટિંગ કરંટ બાય 1/3. હવે સ્ટાર કનેક્શન છે 1/3 ટાઈમ્સ સ્ટાર્ટિંગ કરંટ ડિક્રીઝ કરશે, ત્રીજા ભાગનું સ્ટાર્ટિંગ કરંટ ડિક્રીઝ કરશે. બરાબર છે. જ્યારે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર શું કરશે, સ્ટાર્ટિંગ કરંટ ડિક્રીઝ ધ સ્ટાર્ટિંગ કરંટ એઝ રિક્વાયર્ડ. જેમ જરૂરિયાત પડશે એમ સ્ટાર્ટિંગ કરંટ ડિક્રીઝ કરશે. બરાબર છે. તો આ હતી સેકન્ડ કમ્પેરિઝન બાય ડિક્રીઝિંગ ધ સ્ટાર્ટિંગ કરંટ. ડ્યુઅલ સ્ટાર્ટર સ્ટાર્ટિંગ કરંટ ડિક્રીઝ કરતું નથી. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર 1/3 કરે છે અને આ જેમ જરૂરિયાત હોય તેમ કરે છે. ત્રીજું છે કોસ્ટ કમ્પેરિઝન. ડ્યુઅલ સ્ટાર્ટર ઇટ ઇઝ ચીપ. એકદમ સસ્તું આવે છે મોટરની કમ્પેરિઝનમાં. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ઇટ ઇઝ કોસ્ટલી અને તે થોડી કિંમત વધારે હોય છે. અને ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર સૌથી વધારે આ બેની કમ્પેરિઝનમાં કોસ્ટલી હોય છે, મોંઘું આવે છે. બરાબર છે. તો આ હતું ત્રીજું કમ્પેરિઝન કિંમતના લઈને. ચોથું કમ્પેરિઝન છે ઇટ કનેક્ટ્સ ડાયરેક્ટલી ટુ ધ મોટર વિથ ધ સપ્લાઈંગ ફોર સ્ટાર્ટિંગ એઝ વેલ એઝ રનિંગ. આ મોટરને ડાયરેક્ટલી કનેક્શન આપે છે અને રનિંગ અને સ્ટાર્ટિંગ બે માટે ડાયરેક્ટલી કનેક્ટ થાય છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર શું કરશે, ઇટ કનેક્ટ્સ મોટર ફર્સ્ટ ઇન ધ સ્ટાર કનેક્શન એટ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટિંગ એન્ડ ડેલ્ટા ફોર રનિંગ. પહેલા સ્ટાર કનેક્શનમાં સ્ટાર્ટિંગ માટે અને ડેલ્ટા કનેક્શનમાં રનિંગ માટે. હવે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર શું કરશે તો ઇટ કનેક્ટ્સ ધ મોટર અકોર્ડિંગ ટુ ધ ટેપિંગ ટેકન આઉટ ફ્રોમ ધ ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરમાં જે ટેપિંગ હશે એ ટેપિંગ પ્રમાણે જ આ સ્ટાર્ટર ઉપયોગમાં આવશે. તો આ હતું ડિફરન્સ બિટવીન ડ્યુઅલ સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર એન્ડ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. Thank you very much. If you like this video, then share and subscribe to this channel.